हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। तो स्वागत है તમારો અમારા નવા બ્લોગમાં। આજે બધા સવારમાં ગુડ મોર્નિંગ બધાને। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। ઠંડી લાગે કે નહીં? ઠંડી લાગે છે એટલે તો બેહી રહી છે, એટલે કાંઈ નહીં કામ કરવા બાજુ છોરા મોકલી દીધા તૈયાર કરીને સ્કૂલે, ટ્યુશન સ્કૂલે। અમારે ઠંડી લાગે છે એટલે બેહી રહી છે, નાવા જવાનું બાકી છે હજુ। હવે નાવા બાવા જઈએ પણ પહેલાં ભૂખ લાગી છે। ના એ વગર જ ખાવાનું? હવે તો ખાવાનું હોય તો નાવા હોય જાઉં ને બનાવીશ તાને નાસ્તો બનાવી દે તો ખાવા હવે તમે બનાવો ને, આપણે તમે મસ્ત ટેસ્ટી બનાવશે, રાજુ મસ્ત ટેસ્ટી બનાવે છે। લહેર તો ચાલ પાવા કરે યાર। પણ આલુ નહીં અમને आलू कहाँ है? एक ही निकाल कल डाला था मैंने। लगे मैं ना कपड़ा ऊपर ચાલો આપણે હવે કામ લાગી જઈએ। કામ બાકી છે, કામ કરી લઈએ। દીવાબત્તી કરી લીધી હું ને નહીને, મારી દીવાબત્તી થઈ ગઈ। અને રાજુ ગયા નોકરી ગયા છે। રાજુ ગયા રાજુ આજે નોકરી વહેલા ગયા, આજે મોડું થઈ ગયું થોડું એટલે વહેલા જતા રહ્યા। અને હું નહીને દીવાબત્તી કરીને હવે આપણે થોડું કામ કરીએ, પછી હજુ મંદિર જવાનું બાકી છે મારે, તો હું મંદિર જઈ આવું, ભોલે બાબાના મંદિર જઈ પછી આવીને નિષ્ઠાનો માટે મારે નાસ્તો આજે બનાવવાનો છે, તો એની તો શું બનાવું એ વિચારું છું, બનાવવાનું કરીએ। અને આપણે મળીએ બપોરે। રાજુ બપોરે આવશે જમવા માટે, એમનું ટિફિન નહીં બનાવીને તો આવશે બપોરે, આપણે મળીએ બપોરે। કામ તો કર્યું છે, કપડાં પહેર્યા, વાસણ પહેર્યા, આપણે આખો દિવસ એ જ કામ હોય, કપડાં વાસણ કચરા પોતું એવું જ કામ હોય। છોકરાને લેવા મૂકવાનું કામ હોય, તો એનું બધું પતાવીએ આપણે અને મળીએ આપણે બપોરે। રાજુ આવે તારે ચાલો તો આપણે મંદિરે જવાની તૈયારી કરી દઈએ। મંદિર જવાની તૈયારી કરી દીધી, પાણીનો લોટો લઈ લીધો છે, પાણીનો લોટો લઈ લીધો છે, બરસ લીધો છે અને ભગવાનને તિલક કરવા માટે લીધું છે। બસ એટલું જ લઈને જવાનું છે મારે, બીજું નથી લઈને જવાનું, બીજું હું નથી લઈને જતી, એટલું જ લઈને જવું। બહુ ભીડ હોય છે મંદિરમાં બી, તો ભગવાનને કંઈ ચરાવાય ના દે, કશું જ નથી। બધા નોકરી ધંધાવાળા હોય બી આવે છે મંદિરે, તો આપણને નથી થવા દેતા। મારા કપડાં પહેર્યા છે તો કપડાં પલાળ દો પહેલાં, પછી આપણે જઈએ મંદિર। બધું તૈયાર કરી દીધું છે ને, બસ પહેલાં કપડાં પલાળ લઈએ આપણે। ચાલો કપડાં પલાળ દો, કપડાં ધગલો પહેર્યા છે, તો મંદિર જવું તો મંદિર વાર લાગશે, ત્યાં લગીને મારા કપડાં પલળી જાય તો હું કપડાં પલાળી દઉં અને આપણે મળીએ મંદિરે જતી વખતે। મંદિર આવી ગયા, દર્શન થઈ ગયા, ભોલા બાબાના દર્શન તમે કરી લો। બહુ વાંદર આવ્યા છે અહીં મંદિરે। મંદિર છે, દર્શન કરી નીકળી ગઈ છું હું। આવી ગઈ મંદિરેથી, તો હવે પૌવા બટાકા બનાવું છું। જો બટાકો એક છે તો બટાકો કાપીને પૌવા બટાકા નિષ્ઠા માટે બનાવી દઉં, અને આપણે હવે પૌવા બટાકા બનાવીએ। હું આવી ગઈ છું મંદિરથી, ભગવાનના દર્શન કરીને, ભોલે બાબાને પાણી ચડાવીને આવી ગઈ મંદિર જઈને। તો હવે હું નિષ્ઠા માટે પૌવા બટાકા બનાવું, અને રાજુ ગયા નોકરી, એમને મોડું થઈ ગયું હતું એટલે આજે નાસ્તો ના બનાવીશ એવું કીધું, એટલે હું ના બનાવ્યો। મને કહે છે કે મારે મોડું થાય છે, તો પછી હું નાસ્તો બનાવ્યો તો વધારે મોડું થતું એટલે જતા રહ્યા। તો હવે મેં બનાવી દઉં પૌવા બટાકા, નિષ્ઠાને લઈ જવા ડબ્બામાં, અને એ બી આવીને ખાશે। તો આપણે મળીએ બપોરે, અને રાજુ માટે રોટલી શાક બનાવવાનું છે, તો એમની માટે રોટલી શાક બનાવી દઉં, અને આપણે મળીએ બપોરે। નિષ્ઠા તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા માટે, નિષ્ઠાને લઈને આવી ગઈ। નિષ્ઠા બેઠી છે, વાનવારા હજુ આવ્યા નહીં કાકા, તો નિષ્ઠા બેઠી છે સ્કૂલે જવા માટે, તૈયાર થઈ ગઈ છે। અને મેં બનાવું છું
દેખો ગાઈસ હું બનાવવાનું તૈયારી કરું છું આ અને બેઠી છે સાથ મેં હંગાત લઈને કચોરી તો મિત્રો આવી ગયા છે આપણે બપોરના વાગી ગયા છે 12 વાગી ગયા છે અને આપણે આ મોટા આવે છે જમવાનું બને છે ખાઈ હોય ને પછી પાછા નોકરીએ જવાનું રોટલી બનવાનું ચાલુ છે હજુ બે જા બનાવે છે રોટલી શાક બનાવે છે આજે ગીલા બટાકા તો ગાઈસ ખાવાનું તૈયાર છે આપણે ખાઈ લઈએ ખા લેજો છે ચાલો બાય રાજુ એકલા એકલા ખાવા બેઠા દેખો મારે રાજે મોં ફૂલવી દીધું છે એટલે મારે તો દહીં ખાવું છે રાજુ એકલા જ કામ કરે મેં તો કામ જ નહીં કરતી હું તો ઘેર છે ને ખાટલામાં પડીને ઊંઘી રહું છું એટલે રાજુ મને બોલે છે આઈ હવે મેં બી મને બોલીને ગયા અત્યારે બી બોલે કે તો કાલથી જાય ને મારે ઉઠવાનું વહેલું છે જો એકલા એકલા ખાઈશ આ વૈદુ આવ્યો લેસન નહીં કરતો વૈદુ જો રમત રમે છે શીખવું પડે ને 100 સુધી એકલા આપ્યા છે તો 50 સુધી તો આવડે છે લખતે હવે આગળ બીજા લખવા પડશે હા તો પછી એટલે સુધી તો આવડે છે તો પછી બીજા તો તારે લખવા પડશે ને નિષ્ઠા આવી જ ગઈ સ્કૂલેથી કેટલા કે 5:45 થયા ને ક નિષ્ઠા 5:45 આવી નિષ્ઠા તો હવે પૌવા સવારના તો એ ખાય છે ને દહીંને રોટલી ખાધી કપડાં બદલીને જો ખાવા બેસી ગઈ છે નિષ્ઠા જુઓ અને મેં બેઠી છું અત્યારે અહીંયા હવે નિષ્ઠા ખાય છે અને મેં બેઠી છું અહીંયા મજાની બેઠી છું ખાવા શું બનાવવાનું એવું વિચારું છું માર્કેટમાં જવા વિચારું છું મળીએ પછી આપણે કહીશું ને મેં ડ્રેસ લીધો તો મને ગમે છે તો એ કહું છું સારો છે પણ યાર જો તો ખરાબ લેવો જોઈએ કલર ને કાપડ કેવું છે એવું કહું છું મેં કે તમે વાગ નહીં ખાતી પણ બોલી ના મને કઈ બી શાકભાજીનું બી બરોબર નહીં કોને કઈ ઈચ્છા નહીં યાર મને ખાવાની બી મને તો બહાર પાણીપુરી ખાવા જવું હોય નહીં ખાવ યાર મેં ડ્રેસ લેજો ને એટલે નહીં આ ડ્રેસ કેવો છે ગાઈસ તમે કોમેન્ટમાં કહેજો હા મને કલર કહેજો કલર કેવો બરોબર છે કે ઠીક મારી પર સૂટ થશે કે નહીં થાય હું પહેલી વાર આજે મારી જાતે લીધા કા કપડાં હે ગાઈસ મેં પહેલી વાર મારી જાતે કપડાં લીધા સાચી વાત ને તો કોઈ દિવસ મારી જાતે કપડાં નહીં લેવા ગયા લેવાય નહીં ગઈ કે લીધાય નહીં અહીંયા જિંદગી મેં 2 છોકરોની માથે પણ કોઈ દિવસ કપડાં નહીં લીધા જાતે રાજુ આવે હંગાત રાજુના પસંદના જ કપડાં પહેરતી હતી ભલે તઈથી આપણને ગમે પણ ઘેરાય થોડું તે થાય મન દુઃખ થાય મોંઘા હોય એટલે મેં તો સસ્તા લીધા છે બહુ મોંઘા નહીં લીધા ઘરમાં પહેરવા માટે
કહો પણ તેઓ મને એમ મન દુઃખ થાય છે કે મેં ના લીધું હોય તે આગળ પર એવું થાય લઈ લીધા પછી કોમેન્ટ કરજો કલર કેવો છે તે તો ગાઈસ ખાના વાના ખાઈ લીધું છે તો પથારી બી થઈ ગઈ છે તો ગાઈસ ચાલો સુઈ જઈએ હવે મોડું થયું છે આવી ગયા છે 12:30 આસપાસ થઈ ગયા તો બધાને ગુડ નાઇટ જય માતાજી મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી ગુડ નાઇટ બાય બાય